નમસ્કાર, શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે। શિક્ષણ કુંજ સાથે હું છું રાજેશ ડાભી। નેક્સ્ટ વિડીયો આપણે જોઈશું કે એક જ મકાન હોય તો મકાનની અંદર બે ઘરની એન્ટ્રી કેવી રીતે કરવી અને એક જ ઘર હોય અને તેમાં બે કુટુંબ હોય તો એની એન્ટ્રી કેવી રીતે કરવી। આ પહેલાંના વિડીયો આપ જોયા હશે, જેમાં આપણે સંપૂર્ણ એપની અંદર એન્ટ્રી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપેલી છે। ઘર યાદી પર આપણે એન્ટર કરીશું તો હવે મકાન નંબરમાં તમને ખબર પડી ગઈ છે કે મકાન નંબર સેમ હોય, ઘર નંબર સેમ હોય તો આપણે અહીં પુનરાવર્તન બટન દબાવીશું એટલે તે મકાન આવી જશે। હવે એક જ મકાન છે તો આપણે પુનરાવર્તન કરીએ છીએ, કારણ કે 77 નંબરનું મેં આ અગાઉનો જે વિડીયો હતો તેમાં મકાન નંબર એન્ટર કર્યો હતો, તો એટલે કે મકાન નંબર સેમ છે। હવે એમાં ઘર નંબર છે તે અલગ આવશે, બરાબર। તો પહેલાં એક આપણે જે એન્ટર કર્યું હતું તે ઘર અહીં આવે છે, તો તમે જુઓ અહીં તમે પુનરાવર્તન ઘર ફરીથી કરી રહ્યા છો, કૃપા કરીને એ ઓપ્શન આવશે, પરંતુ જે જૂનો નંબર છે તે અહીં આપણને જોવા મળશે। 42 નંબર એન્ટર હતો, ઘર નંબર 42 હતો અને મકાન નંબર 77 હતો, બરાબર। તો હવે આપણે નવા પર ક્લિક કરીશું તો અહીં 43 નંબર આવી જશે। તો તમે જોઈ શકો છો 43 નંબર આવી ગયો, એટલે કે 77 નંબરનું જે મકાન છે ને એમાં 42 અને 43 નામના બે નંબરના ઘર નંબર આપણને જોવા મળશે। હવે અહીં સેમ ટુ સેમ જ ઘર અહીં આવશે। 77 નંબરનું મકાન એક જ છે અને તેમાં બે ઘર આવશે, 42 અને 43। આ 42, 43 બંને ઘર એક જ મકાનમાં આવશે। હવે આપણે આગળ વધીએ તો અહીં સ્વગણતરી કરેલ છે ના, ત્યારબાદ આપણે આગળ વધીએ। હવે આ ટીક કરીશું તો આપણી સામે આ ઓપ્શન આવે છે, તો અહીં આપણે રહેઠાણ પર જ ક્લિક કરીએ અથવા રહેઠાણ પર ક્લિક કરી અને આગળ વધીએ। હવે અહીં તાળા પર ક્લિક કરીશ તો અહીં મોબાઈલ નંબર આવે છે અને સબમિટ આપી દઈશ એટલે અહીં એન્ટ્રી થઈ ગઈ છે। હવે તમે જોઈ શકો છો કે હું પુનરાવર્તન પર ક્લિક કરું ને તો 77 નંબરનું મકાન આવે છે અને અહીંયા હું ક્લિક કરીશ ને તો 42, 43 નંબરના બે ઘરની એન્ટ્રી આ 77 નંબરના મકાનમાં થયેલી છે તે આપણને જોવા મળે છે। તો આ બધી ડિટેલ આપણે યાદ રાખવાની રહેશે કે કયા મકાન નંબરમાં કેટલા ઘર નંબર છે, અને આપણો જે મેપ બનાવીએ તેમાં પણ એવું લાગે તો આપણે આ નોંધ કરતા રહેવાનું રહેશે, જેથી કરીને આપણને પણ યાદ રહે। હવે આપણે આગળ વધીએ કે ધારો કે એક મકાન છે આ 42 નંબરનું, બરાબર। તો અહીં પુનરાવર્તન પર ક્લિક કરીશ ને તો એ આપણને પૂછે છે કે જણગણના ઘર ફરીથી કરી રહ્યા છો, એટલે કે આ પૂછવામાં એટલા માટે આવે છે કે એકના એક જ ઘરની ફરી વખત તમે એન્ટ્રી કરી રહ્યા છો। તો આ પ્રશ્ન શા માટે આવે તો કે એક જ ઘર છે જેનો પ્રવેશ દ્વાર એક જ છે ને એક જ પ્રવેશ દ્વારની અંદર બે કુટુંબ રહે છે। બે કુટુંબ એટલે શું તો કે બંનેના રસોડા અલગ અલગ હશે। તમને યાદ હશે કે કુટુંબ કોને કહેવાય તો કે જેના રસોડા અલગ અલગ હોય, એટલે કે પ્રવેશ દ્વાર એક જ છે પરંતુ બંનેના રસોડા અલગ અલગ હોય તો આપણે બે કુટુંબની એન્ટ્રી કરવી પડે। તો અહીં 42 નંબર 43 નંબર આવે તો એમાં 43 નંબર એનો એ જ નંબર આવશે અને આપણે આગળ વધીશું। હવે જો તમારે ફરીથી બેક જઈએ તો અહીં તમે 42 નંબરની એન્ટ્રી પણ કરી શકો છો, જે તમારે મેન્યુઅલી નાખવાનું રહેશે। હવે અહીં તમે જોઈ શકો છો કે હું આગળ જે પ્રશ્નો ટીક કરું છું ને હવે એમાં કુટુંબ નંબર અલગ આવી ગયો, જુઓ તો કુટુંબ નંબર અલગ આવી ગયો। હવે કુટુંબમાં આપણે શું કરીશું તો કે એક જ ઘર છે, મકાન પણ એક જ છે, ઘર પણ એક જ છે અને તેમાં કુટુંબ બે છે। તો કુટુંબ બે છે એટલે બંનેની અલગ અલગ આપણે એન્ટ્રી અહીં કરવાની રહે, તો આપણે આવી રીતે કરવાનું રહેશે। કુટુંબ નંબર અલગ આવશે। હવે કુટુંબ નંબરમાં કુલ વ્યક્તિ કેટલા આવશે તો કે આખું ઘર છે એમાં જો 12 વ્યક્તિ હોય, હવે એમાં એક ઘરની અંદર 7 વ્યક્તિ છે ને એકમાં 5 વ્યક્તિ હોય તો આપણે જે કુટુંબની અંદર વ્યક્તિ હોય ને એ જ અહીં એન્ટર કરવાની રહેશે। હવે આપણે જે એન્ટ્રી કરી છે એમાં 5 વ્યક્તિ હોય તો એનો એન્ટ્રી કરીશું, એમાં મુખ્ય વ્યક્તિ હોય તેનું આપણે નામ ટાઈપ કરીશું, નામ ટાઈપ કરીને આગળ વધીશું। મુખ્ય વ્યક્તિ શું છે તે આપણે ટીક કરીશું, એની જાતિ ટીક કરીશું,
માલિકીનું ઘર હોય તો તે ટીક કરીશું, ઓરડા કેટલા છે તો એ ટીક કરીશું, અને એમાં દંપતી કેટલા છે તે આપણે ટીક કરી અને આગળ વધીશું. હવે દંપતી એટલે શું? તો દંપતી માટે આપણે અગાઉ જોયું હતું કે દંપતીમાં લગ્ન થયેલા ને એ જે કંઈ દંપતી છે તેની આપણે અહીં એન્ટ્રી કરવાની રહેશે. બાળકોની એન્ટ્રી અહીં થશે નહીં. દંપતીમાં માત્ર લગ્ન થયેલા કે કરારથી કે એવી રીતે જે સાથે રહેતા હોય એને આપણે દંપતી તરીકે અહીં રહીશું, ગણતરીમાં લઈશું. એમાં પણ આપણે ખાસ ધ્યાન રાખીશું કે કોઈ એક પુરુષ છે એને 3 સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા હોય તો અહીં 3 કુટુંબ તરીકે આપણે એની ગણતરી કરીશું. આગળ વધીએ. પાણીની જે કંઈ ફેસિલિટી છે તે પણ આપણે આગળ વધીશું અને ટીક માર્ક કરી અને આગળ જે પ્રશ્નો છે તેની જવાબ આપણે સરખા જોતા જશું. ખાસ ધ્યાન રાખીશું કે આ જે ઘરે આપણે વિઝિટ લઈએ તેને પૂછી અને તેમને અનુલક્ષીને જ આપણે અહીં ટીક માર્ક કરવાનું રહેશે, જેથી કરીને જે કંઈ માહિતી છે તે 100% સાચી સબમિટ થાય અને ભારત દેશના ઉત્કર્ષ વિકાસમાં આપણે સહયોગ આપી શકીએ. હવે આ સંપૂર્ણ ડિટેલ થઈ ગઈ છે. અહીં આપણે એન્ટ્રી કરીશું, ખાતરી કરીશું એટલે એક જ મકાનમાં એક જ જણગણના ઘરની અંદર 2 કુટુંબની એન્ટ્રી થઈ ગઈ છે. તો આવી રીતે આપણે એક જ મકાનમાં એક જ જનગણના ઘરમાં 2 થી વધારે કુટુંબ હોય કે 1 થી વધારે કુટુંબ હોય તેની એન્ટ્રી કેવી રીતે કરવી તે અહીં આપણે જોયું છે. તો હવે તમને મકાન નંબર, ઘર નંબર ની અને કુટુંબમાં કેવી રીતે એન્ટ્રી કરવી તે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે 6 મેનુ ઉપર દેખાતા હતા ડેશબોર્ડ પર તે મેનુની ઉપયોગિતા અને તેનો શું ઉપયોગ છે તેના વિશે આપણે જોઈશું. જો આપને અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.